દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા પદયાત્રીઓનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે। રસ્તા પર ઠેર ઠેર સેવા કેમ્પોની સરવાણી વહી રહી છે। દૂર દૂરથી પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે। કોઈ માનતા પૂરી કરવા આવ્યું છે તો કોઈ બસ દ્વારકાધીશના દર્શન કરવા। સૌ કોઈ લાલાની ભક્તિમાં લીન જોવા મળી રહ્યું છે। દ્વારકામાં આસ્થાનો અનોખો અવસર। હું પરાપીપરિયાથી આવું છું। આમ કેટલા વર્ષોથી ભડવારું ભેગી આવતી, પણ અત્યારે અમારા ગામનો સંઘ કાઢીને આવું છું। એટલે પછી 30 જણા 40 જણા 50 જણા કાયમ અમારે મારી હારે હોય। ઠેઠથી રમતા આવી છીએ અને ઠેઠથી આનંદ કરતા આવી છીએ અને 5 દિવસ જમણે અમે ઘીરે 8 દિવસ પાછા વળી જાય છીએ। દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા થનગનતા પગ। 10 વર્ષથી આવી છે, અમને કોઈ જાતની તકલીફ પડતી નથી। ખાવા પીવાનું, નાવા ધોવાનું પણ બધી સુવિધા છે અને અમને મજા આવે છે, આનંદ આવે છે। ઠેર ઠેર સેવા કેમ્પની સરવાણી। અમે અમદાવાદથી આવીએ છીએ, સાણંદ જિલ્લા તાલુકામાંથી। અમે છેલ્લા 3 વર્ષથી આવીએ છીએ ચાલતા। અમને ખૂબ ગમે છે ચાલવાનું। 10 દિવસ થયા અમને, હજુ 3 દિવસ લાગશે અમને પહોંચતા દ્વારકા। માનતા પૂરી કરવા આંખે પાટા બાંધી કઠિન યાત્રા। જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે મેં માનતા રાખેલી હતી કે મારી પરિસ્થિતિ સારી થઈ જશે, ત્યારે હું આંખે પટ્ટી બાંધીને દ્વારકા ચાલીને આવી। કોઈ આંખે પાટા બાંધીને, કોઈ 20 વર્ષથી પગપાળા દ્વારકાધીશના દરબારમાં આવી રહ્યું છે। કોઈ હાથમાં ધજા લઈને તો કોઈ મનમાં મનોકામના લઈને નીકળી પડ્યું છે। દ્વારિકાધીશના સંગ ફૂલડોલ ઉત્સવ ઉજવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફૂલડોલ ઉત્સવને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મંદિરમાં ભક્તો ઉમટી રહ્યા છે। દ્વારકા તરફના રસ્તાઓ હાલ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે। જય રણછોડ જય દ્વારકાધીશના નાદ અને ભજન કીર્તન સાથે ભક્તગણો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા પગપાળા ધજા લઈને ભક્તિ પથ પર આગળ ડગલા માંડી રહ્યા છે। યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે ભક્તોનું પ્રવાહ ધીમી ગતિએ દ્વારકા તરફ જઈ રહ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ભગવાન દ્વારકાધીશ સંઘ હોળી અને ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે ભક્તોનો પ્રવાહ દ્વારકા તરફ જઈ રહ્યો છે। આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો, મોટી સંખ્યામાં દૂર દૂરથી આવતા યાત્રિકો પગપાળા ચાલીને દ્વારકા તરફ જઈ રહ્યા છે। ત્યારે વાત કરીએ તો પદયાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પણ જુદા જુદા જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચા નાસ્તો, રહેવાની, જમવાની તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે મેડિકલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। યાત્રાધામ દ્વારકામાં પદયાત્રિકો મોટી સંખ્યામાં જઈ રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। કોઈ શ્રદ્ધાળુ રાજકોટથી પગપાળા નીકળ્યું છે તો કોઈ અમદાવાદથી। આ પદયાત્રીઓમાં કેટલાય એવા છે જે વર્ષોથી આવે છે તો કેટલાય એવા પણ શ્રદ્ધાળુઓ મળ્યા જે પહેલી વાર પગપાળા દર્શન કરવા માટે નીકળ્યા। મારે 25 વર્ષ થઈ ગયા, કહું છું ને, એમાં 2 વર્ષથી હું ખડી હતી। 25 વર્ષથી હું કનૈયાને મળવા હાલીને જ જાઉં છું પગપાળા। અને એટલે 2 વર્ષ થયા એમ। રસ્તામાં કેવી સુવિધાઓ મળે? બહુ સરસ સુવિધા મળે અને ઠેઠ સુધી તમારા જેવા મળે, કેમ કે માજી રમો એટલે મને આનંદ જ, કુદરતી કનૈયાની મહેરબાની છે, આનંદ જ એવો આવે છે। આજ 25 વર્ષથી હું કેટલા વર્ષની રહીશ ને તો મને હજી આજે એમ કે તમે રમો તો આજે મને રમવાનો આનંદ જ, કનૈયાની કૃપા, હું રમું એવી અને હાલીને બધે લઈને જાઉં છું, એટલી મને મહેરબાની મુરલીધરની છે। બાકી મને કાંઈ બીજી ખબર નથી, મુરલીધરને વધારે બધે લઈ જાઉં છું। પદયાત્રીઓ માટેના ઠેર ઠેર સેવા કેમ્પ પણ બનેલા જોવા મળી રહ્યા છે, જેમાં અનેક ભક્તજનો ચા, પાણી, નાસ્તો, પ્રસાદનો લાભ મેળવી રહ્યા છે અને જરૂર પડે વિસામો પણ લઈ રહ્યા છે। અહીં આવતા ભક્તો પણ ભાવ વિભોર બની જાય છે। સેવા કેમ્પમાં મળતી બધી સુવિધાથી ખુશ છે। આમ નાચતા ગાતા ભગવાનનું નામ ભજતા દ્વારિકાધીશની સમીપ પહોંચી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે હોળિકા દહન થઈ ગયા બાદ દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે અને ત્યારે ભગવાન કૃષ્ણ સાથે હોળીના રંગમાં કહો કે ભક્તિના રંગમાં રંગાવવા અને રંગવા માટે ભક્તો અધીરા બને છે।
10 વર્ષથી આવી છે, અમને કોઈ જાતની તકલીફ પડતી નથી. ખાવા પીવાનું, નાવા ધોવાનું પણ બધી સુવિધા છે અને અમને મજા આવે છે, આનંદ આવે છે, રમવાનું બધું. અને મારા ઘરવાળા લાકડીએથી રમતા આવે છે એટલે અમને ખૂબ ખૂબ આનંદ આવે છે. રસ્તામાં અમે આનંદ કરાવતા આવી છીએ અને આનંદ કરી અને અમને જે દ્વારકા વાળો એવો આનંદ જ બધાને કરાવે. ખૂબ ખૂબ હા, એમ અમારી અમારી ઈચ્છા છે. અમે અમદાવાદથી આવીએ છીએ, સાણંદ જિલ્લા તાલુકામાંથી. અમે છેલ્લા 3 વર્ષથી આવીએ છીએ ચાલતા. અમને ખૂબ ગમે છે ચાલવાનું. આ 10 દિવસ છે અમને, હજુ 3 દિવસ લાગશે અમને પહોંચતા દ્વારકા. ફૂલ મોજ કરતા જઈએ છીએ, બસ ફૂલ આનંદ આવે. રસ્તામાં કેવી સુવિધાઓ? રસ્તામાં બહુ સુવિધાઓ છે, પાણી, ખાવા પીવાની સબ. દ્વારકા જઈને દર્શન કરશું, ગોમતીમાં નાશું, દર્શન કરશું. એને દયાથી અમે છેલ્લા 10 દિવસથી ચાલીએ છીએ. કોઈ બી માણસને કોઈ તકલીફ નથી, બસ અમને ફૂલ આનંદ છે. બોટાદથી દ્વારકા સુધી ભક્તની અનોખી માનતા. આંખે પાટા બાંધી શ્રદ્ધાળુની કઠિન યાત્રા. ભક્તિમાં જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય થાય ત્યારે અશક્ય લાગતા કાર્યો પણ સહજ બની જાય. દ્વારકા પગપાળા જતા યાત્રાળુઓમાં સંઘમાં બોટાદના એક યુવાનની અનોખી ભક્તિ અને કઠિન માનતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. સંજય પાડલિયા નામનો આ કૃષ્ણ ભક્ત આંખે પાટા બાંધીને બોટાદથી દ્વારકા સુધીની 360 કિલોમીટરની કપરી પદયાત્રા કરી રહ્યો છે. આ અનોખી સફર પાછળ એક સંઘર્ષ ગાથા છુપાયેલી છે. સંજય આર્થિક અને સામાજિક રીતે કષ્ટમય જીવન પસાર કરી રહ્યો હતો ત્યારે તેણે માનતા માની કે તેનું જીવન ફરી સુખમય બનશે, મુશ્કેલીઓ દૂર થશે તો આંખે પાટા બાંધીને પગપાળા દ્વારિકા દર્શન માટે આવશે. કાળિયા ઠાકોરની કૃપાથી પરિસ્થિતિ સુધરતા સંજય પોતાની આ અઘરી માનતા પૂર્ણ કરવા માટે રવાના થયો. આ યાત્રાનું સૌથી સુંદર અને પ્રેરણાદાયી પાસું એ છે કે સંજયની પત્ની આ આખી મુસાફરીમાં તેની ઢાલ અને પથ દર્શક બનીને સાથે ચાલી રહી છે. જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે મેં માનતા રાખેલી હતી કે મારી પરિસ્થિતિ સારી થઈ જશે ત્યારે હું આંખે પટ્ટી બાંધીને દ્વારકા ચાલીને આવીશ. દ્વારકા બોટાદથી 360 કિલોમીટર જેવું થાય છે અને અત્યારે જામનગરથી 130 જેવું બાકી છે. 4 થી 5 દિવસમાં અમારે પહોંચવાની ગણતરી છે, પછી જેવો દ્વારકાધીશનો હુકમ. પોલીસ વિભાગ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું. દ્વારકાધીશ ફૂલ ડોલ ઉત્સવ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓ માટે 24 કલાક સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો. આ કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા સહિતના મહાનુભાવોના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓને પ્રાથમિક મેડિકલ સુવિધા પૂરી પડાઈ. આ ઉપરાંત તેમના આરામ, ભોજન, નાસ્તા, ગરમ પાણીથી સ્નાન કરવા જેવી તમામ આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. પોલીસ વિભાગ દ્વારા રાતના સમયે પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રિફ્લેક્ટર લગાવવાનું પણ આયોજન કરાયું છે. આ પહેલ પદયાત્રીઓની સલામતી વધારવામાં મદદરૂપ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ટીમ દ્વારા જે પદયાત્રીઓ ચાલી અને દ્વારકાધીશના ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા છે તેના માટે એક કેમ્પનું આયોજન કરેલ છે અને આ કેમ્પમાં યાત્રીઓ માટે મેડિકલની સુવિધા, દવાઓ, તેઓને મસાજ કરવાના મશીન, એ ઉપરાંત ચા પાણી, નાસ્તાની વ્યવસ્થા અને બંને ટાઈમનું જમવાનું અને એ ઉપરાંત પણ સૂવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. વાહન ચાલકોને અમારો એ મેસેજ છે કે આ અઠવાડિયા દરમિયાન તમારું વાહન ખૂબ જ ધીમી સ્પીડમાં 40થી નીચે ચલાવો અને આજુબાજુમાં જે યાત્રિકો પગે ચાલીને જઈ રહ્યા છે એ બાબતે તકેદારી રાખો. શામળાજીમાં હોળી મહોત્સવનો પ્રારંભ. અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે પણ હોળી મહોત્સવનો પ્રારંભ થયો છે. હોળાષ્ટકનો પ્રારંભ થતા હોળીના ઉત્સવની ઉજવણી શરૂ કરાઈ છે. ભગવાન શામળિયાને અબીલ, ગુલાલ, કેસુડાના રંગ લગાવીને રંગોત્સવ ઉજવાય છે. ચાંદીની પિચકારીથી કેસુડાના રંગના છાંટણા કરાય છે. હજારો ભક્તો પણ રંગોત્સવના રંગે રંગાયા. આમ હોળી સુધી દરરોજ અહીં રંગોત્સવ ઉજવાશે. ભક્તોએ શામળિયા શેઠના દર્શન કરી ધન્યતા અનુભવી. ચંદ્રગ્રહણના કારણે અંબાજીમાં હોળીના સમયમાં ફેરફાર. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હોળી અને ફાગણ સુદ પૂનમના ચંદ્રગ્રહણના કારણે દર્શન તથા આરતીના સમયમાં ફેરફારની જાહેરાત કરાઈ છે. ભક્તોની જાણકારી માટે એક નવું સમયપત્રક પ્રસિદ્ધ કરાયું. આગામી 2 માર્ચના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરાયું.
આ દિવસે સવારે 7:30 થી 8 કલાકે આરતી થશે. ત્યારબાદ 8 થી 11:30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી પ્રગટાવ્યા બાદ સાંજની આરતી 7:30 થી 8 કલાકે થશે. જ્યારે કે 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. 3 માર્ચે સવારે આરતી અને રાજભોગ બાદ સવારે 8 થી રાતના 9:30 સુધી દર્શન બંધ રહેશે. જો કે નૃત્ય મંડપમાંથી સવારે 9:45 થી બપોરે 2 સુધી દર્શન કરી શકાશે.